નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 બી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને ટૂંકમાં BA તરીકે અથવા તો બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે. બોમ્બ શા માટે? તો કે માર્ક વધુ લેવા માટેનો વિષય છે, એટલે આપણે એને બોમ્બ તરીકે ઓળખવી છે. એટલે માર્ક પણ એવા જ આવે છે, બરોબર. પણ થોડીક તૈયારી તમારી હોવી જોઈએ. તો પહેલું જ પ્રકરણ જે છે આપણું સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, એના વિશેની ચર્ચા આપણે આજે કરવાની છે. પહેલો જ પ્રશ્ન આપણે જોવાનો છે, સંચાલનનું સ્વરૂપ. એ પ્રશ્નની આજે આપણે ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો. તે પહેલા આપણે અગાઉનો બ્લુપ્રિન્ટનો વિડીયો મૂકેલો છે, તો ખાસ જોઈ લેજો કે કયા પાઠમાંથી કેટલું પૂછાવાનું છે, એટલે એ પ્રમાણે તમે તૈયારી કરી શકો. તો આપણે આગળ જઈશું. તો પહેલા તો પ્રથમ આપણે ફરીવાર તમને યાદ કરાવી દેવી કે આ પ્રકરણમાંથી શું શું પૂછાવાનું છે, બરોબર. એ ખાસ આપણને યાદ રહેવું જોઈએ બોર્ડ સુધી કે આ પ્રકરણમાંથી શું શું પૂછાવાનું છે. તો આ પ્રકરણ જે છે કુલ 10 ગુણનું છે, એટલે કે બોર્ડની અંદર તમને 10 ગુણનું તો પૂછવામાં આવશે જ વિદ્યાર્થી મિત્રો. પણ જનરલ વિકલ્પ સાથે કેટલા ગુણનું છે? 15 ગુણનું છે, બરોબર. એટલે એક ચેપ્ટર આપણું 15 ગુણનું છે. એક ચેપ્ટર આપણે આ કમ્પ્લીટ કરી નાખવી એટલે 15 ગુણ સુધી તમે લઈ જઈ શકો છો. કદાચ થોડોક ફેરફાર આમાં હોઈ શકે, બરોબર. બાકી મોટે ભાગે આ રીતનું પેપર આપણું જનરલ વિકલ્પ સાથેનું હશે, તે ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ એની અંદર કયા કયા વિભાગ પૂછાવાના છે, બરોબર છે, એ પણ આપણે જોઈ લેવી. કે વિભાગની વાત કરવામાં આવે તો વિભાગ એના 3 પ્રશ્નો છે, એટલે કે વિકલ્પ એક માર્કના જે વિકલ્પો આવે છે 3 પૂછાવાના છે. વિભાગ 2 ના પણ 2 પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ સી ના પણ 2 પ્રશ્નો પૂછાવાના છે. અને વિભાગ ડી ના 2 પ્રશ્નો, એટલે 6 4 10 ને 3 ને 2 5, એટલે કે 15 ગુણનું આપણે આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે, એવું આપણે કહી શકાય છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. આમાંથી આપણને 5 ગુણનો પ્રશ્ન બ્લુપ્રિન્ટ પ્રમાણે નથી, બરોબર. 5 ગુણનો એટલે કે વિભાગ એનો પ્રશ્ન પૂછાતો નથી. પણ જે આપણે 2024 માર્ચ જે 2024 નું જે પેપર લેવાનું, એ પેપરની અંદર 5 ગુણનો પ્રશ્ન હતો, બરોબર. એટલે એ લોકોએ શું કર્યું હતું, અહીંયા એક પ્રશ્ન ઓછો કરી નાખ્યો, એક પૂછ્યો, અહીંયા એક પ્રશ્ન ઓછો કરી નાખ્યો, એક, એટલે અહીંયા 3 ગુણ અને અહીંયા 2 ગુણ, એમ કરીને 5 ગુણનો શું એ લોકોએ કરી નાખ્યો, એક 5 ગુણનો પ્રશ્ન પૂછી લીધો. એટલે એકાદો પ્રશ્ન આવો જે છે ક્યાંક ને ક્યાંક, બાકી 15 ગુણનો તો પૂછાણું જ છે. એટલે પ્રશ્નોની સંખ્યામાં ક્યારેક ફેરફાર થતો હોય, એ પણ 90% સુધી ઓછો ફેરફાર થાય છે. 90% સુધી આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પૂછાતું હોય છે. બોર્ડે જે બ્લુપ્રિન્ટ રજૂ કરી છે, નમૂનાનું પેપર, એ પ્રમાણે જ હોય છે. પણ ક્યાંક થોડોક ફેરફાર કરે છે, પણ એ તમને નડતો નથી. કેમ? તો કે જનરલ વિકલ્પના પ્રશ્નો છે, એ તમે ઓપ્શનમાં મૂકી શકો છો, એટલે બહુ આપણે ચિંતા કરવા જેવી નથી. આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરશો તો પણ તમને કોઈ વાંધો આવશે ને. એકાદો પ્રશ્ન કોઈ આગો પાછો થાય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપ જે છે ચેપ્ટર એ ખૂબ જ મહત્વનું છે. 15 ગુણનું પૂછાવાનું છે, એટલે આપણે મોટે ભાગના આ ચેપ્ટરના પ્રશ્નો આપણે ધ્યાનમાં લઈશું, બરોબર. જેથી કરી આપણે આ ચેપ્ટરનું વધુ ને વધુ કરીએ. એક નજર આપણે જોઈ લેવી કે બોર્ડની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાણા હતા વિદ્યાર્થી મિત્રો. તો 2019 થી લઈ અને 2024 સુધીના પ્રશ્નો આપણને આપવામાં આવેલા છે, બરોબર. 2019 માં પ્રશ્ન પૂછાયેલો હતો, સંચાલન એક કળા છે. ત્યારબાદ સંચાલનથી સમાજને કયા કયા લાભો મળે છે, એવું 2020 માં પૂછાયેલો હતો. ત્યારબાદ સંચાલનની ઉચ્ચ સપાટી કોનો સમાવેશ થાય છે, એ પણ પૂછાયેલો હતો. અને ત્યારબાદ સંકલનનો અર્થ આપો, એ 2023 અને 24 માં એક જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. બ્લુપ્રિન્ટ પ્રમાણે જોવા જાય તો આપણે કેટલા પ્રશ્નો હતા? 2 પ્રશ્નો હતા, પણ એ 2 પ્રશ્નો પૂછ્યા નથી. એની જગ્યાએ એક પ્રશ્ન પૂછ્યો, કારણ કે એમને 5 ગુણમાં એમને એ માર્કનું રૂપાંતર કરેલું હતું, એટલે આપણે કહી શકાય. ત્યારબાદ આપણે 3 ગુણના પ્રશ્નોની વાત કરશું. વિભાગ ડી, સંચાલનની તટ સપાટીના કાર્યો જણાવો, એ 2019 માં પૂછાયેલું હતું. માનવ સંસાધન સંચાલનનું મહત્વ, એ પણ 2019 માં પૂછાયેલું હતું. સંચાલનની વિવિધ સપાટીઓના નામ, આકૃતિ દોરો, એ પણ તમારે 2020. સંકલનનું મહત્વ, સંચાલનનું મહત્વ અને ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો અને ઉત્પાદન સંચાલનના કાર્યો, એ રીતના પ્રશ્નો પૂછાયેલા હતા. તો વિભાગ ડી ના જુઓ તો 2 પ્રશ્નો પૂછેલા છે, જે બ્લુપ્રિન્ટ પ્રમાણે હતા એમ કહી શકાય. એટલે આપણે
વાત કરવા જઈએ 2024ના પેપરની અંદર તો 15 ગુણ કરતા પણ વધારે આ ચેપ્ટરમાંથી પૂછાયેલું હતું એમ કહી શકાય, બરાબર. અને વિભાગ એ ની વાત કરવા જઈએ તો સંચાલન અને વેચ સપાટી વચ્ચેનો તફાવત કોઈ પણ 5 મુદ્દા એવો 2022માં પ્રશ્ન પૂછાયેલો હતો. અને સંચાલન અને વેચ સપાટીની આકૃતિ દોરી તળ સપાટીના કાર્યો જણાવો એવો 2024માં પ્રશ્ન પૂછાયેલો હતો. જો વિદ્યાર્થી મિત્રો 2022 અને 2024 એની બ્લુપ્રિન્ટ જોવા જઈએ તો સેમ જનરલ વિકલ્પો સાથે કોરોના પછીના સમયગાળામાં જે પેપર લેવાનું તો એની બ્લુપ્રિન્ટ સેમ હતી, બરોબર. તો એ પ્રમાણે જ પૂછાયું તો કે આના જ બ્લુપ્રિન્ટ પણ આપણે જોવા જઈએ તો કદાચ આવતા વર્ષે આપણે એવું માની શકાય, ભલે બ્લુપ્રિન્ટમાં આપણે નમૂનાના પેપરની અંદર આપણને 5 ગુણનો પ્રશ્ન આ પ્રકરણમાંથી નથી, પણ આપણે એવો અંદાજ લગાવી શકીએ કે 2025ની અંદર જો આ જ રીતે ચાલુ રહેશે તો આમાંથી એક 5 ગુણનો પ્રશ્ન અવશ્ય આપણને પૂછશે, બરોબર. પણ એ 5 ગુણના પ્રશ્નો જે છે એ બધા મોટે ભાગે 3 ગુણની અંદર સમાવેશ થઈ જતા જ હોય છે, એટલે એક્સ્ટ્રા આપણે કોઈ તૈયારી કરવાની નથી. તો આજે આપણે જેની ચર્ચા કરવાની છે એ પ્રશ્ન તરફ આપણે જશું. આપણે ચર્ચા કરવાની છે આજે સંચાલનનું સ્વરૂપ એટલે કે અથવા તો એની લાક્ષણિકતાઓ, બરોબર. સંચાલનનું સ્વરૂપ કહો તો પણ ભલે અને સંચાલનની લાક્ષણિકતાઓ કહો તો પણ ભલે, બંનેના મુદ્દાઓ સેમ છે, બરોબર. તો એમાં અલગ અલગ મુદ્દાઓ છે. સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા, વિજ્ઞાન, કળા અને વ્યવસાય એમ અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરવા જશે. તમામ મુદ્દાઓને આપણે વિગતવાર સમજૂતી મેળવીશું. જો આ બધા પ્રશ્નો છે ને 2 ગુણમાં તમને પૂછાઈ શકે, 3 ગુણમાં પણ પૂછી શકે, અને કોઈ આખો પ્રશ્ન પૂછી લે કોઈ પણ 3 મુદ્દાઓ લખો, 3 લાક્ષણિકતાઓ લખો એવું પણ કહી શકે, બરોબર. એટલે આપણને એની ખાસ ધ્યાન હોવું જોઈએ કે ભાઈ હેતુલક્ષી પ્રવૃત્તિ એટલે શું, સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે શું, માનવીય પ્રવૃત્તિ એટલે શું, સંચાલનની માનવીય પ્રવૃત્તિ છે, વિધાન સમજાવો. તો આ રીતના પ્રશ્નો એની અંદર આવી શકે છે. તો આપણે પહેલા જ મુદ્દાની ચર્ચા કરશું. પહેલો મુદ્દો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ, બરોબર. સર્વવ્યાપી કે જે સર્વ જગ્યાએ લાગુ પડે છે તેવું, જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. એટલે કે જ્યાં માનવી કોઈ એક હેતુ માટે એકથી વધારે માનવીઓ ભેગા થાય છે, કોઈ ચોક્કસ હેતુ માટે ભેગા થાય છે અને ત્યાં એ કાર્ય કરે છે તો અહીંયા સંચાલન જરૂરી છે. જો સંચાલન નહીં હોય તો કાર્ય સરળતાથી થઈ શકશે નહીં. એટલે કે કોઈ હેતુ એક હેતુ માટે એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા થાય ત્યારે 100% સંચાલનની આવશ્યકતા રહેલી છે. ત્યારબાદ સંચાલન માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે, બરોબર. એટલે સર્વવ્યાપી છે કે ભાઈ સંચાલન માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં હોય એવું નથી. ઔદ્યોગિક ક્ષેત્ર સિવાય કૃષિ ક્ષેત્ર એમાં પણ સંચાલન છે, સામાજિક સંસ્થામાં પણ ક્યાંક ને ક્યાંક સંચાલન છે, શૈક્ષણિક સંસ્થામાં સંચાલન છે. બધું ટાઈમ ટેબલ પ્રમાણે થાય છે. જે બધું ટાઈમ ટેબલ પ્રમાણે થાય છે એ બધું સંચાલન છે. ધાર્મિક ક્ષેત્રમાં તમે જુઓ કે દાખલા તરીકે આપણે સારંગપુરની વાત કરવા જઈએ, આપણું હનુમાનજીનું મસ્તીનું મંદિર છે, ત્યાં હનુમાનજી સમય સમયે જમવાનો તાર આવે છે, સમય સૂઈ જાય છે, સમય આરતી થાય છે. તો શું છે એનું ટાઈમ ટેબલ છે. અને એની જગ્યાએ આપણા ગામના હનુમાનજી છે અહીંયા શું થાય છે તો અહીંયા કઈ નહીં, ગમે ત્યાં જાગીર ગમે ત્યાં શું, બરોબર. એટલે જ્યાં મોટી સંસ્થાઓ છે, બરોબર છે, એ દરેક જગ્યાએ કામ જ્યારે આયોજન સાથે કરવાનું છે તો એ સંચાલન છે તેમ આપણે કહી શકીએ. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે. સંચાલન કોઈ એક ક્ષેત્રમાં નથી અને એક વિભાગમાં પણ નથી, દરેકે દરેક ક્ષેત્રમાં છે અને તમામે તમામ વિભાગોમાં પણ સંચાલન છે. પેટા વિભાગ હોય તો પણ સંચાલન જોવા મળે છે. તો આમ એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે હેતુલક્ષી પ્રવૃત્તિ. જો સંચાલન જે છે ચોક્કસ હેતુ માટે હોય, જો તમારો ધ્યેય નથી, હેતુ નથી, ગોલ નથી તો એનું સંચાલન હોઈ શકે નહીં. એટલે આ પ્રવૃત્તિ કેવી છે તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી, બરોબર. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે. એટલે કે સંચાલન એક સાધન છે. આપણો જે હેતુઓ જે છે એ સિદ્ધ કરવા માટેનું એ સાધન છે, બરોબર. સાધ્ય નથી, અંતિમ નથી, બરોબર. અને દરેક એકમની સ્થાપના કોઈ ચોક્કસ હેતુથી જ થાય છે. કોઈ પણ એકમ હોય, સામાજિક હોય, ધાર્મિક હોય કે અન્ય હોય,
જે પણ એકમની સ્થાપના થાય છે એ સ્થાપના પાછળ એનો હેતુ હોય છે અને હેતુથી જ કાર્ય થતું હોવાથી સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂર છે. એટલે કે આપણે જે હેતુથી સ્થાપના થઈ છે એ હેતુને જો આપણે પૂરો કરવો હોય તો એ કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક કરવો જોઈએ. તો એ ક્યારે પૂરો થાય? તો કે સંચાલન હોય તો, બરોબર, નકર થઈ શકે નહીં. જો હેતુને આપણે કરકસરપૂર્વક એટલે કે આપણે ઓછા ખર્ચે અને મહત્તમ લાભ મેળવવો હોય તો એના માટે ચોક્કસ સંચાલન જોશે તો જ સફળતા મળે, નકર સફળતા મળે નહીં. ત્યારબાદ આગળ જૂથ પ્રવૃત્તિ. જો સંચાલન એકલા વ્યક્તિનું ન હોય, એક કરતા વધારે વ્યક્તિઓ અને એક હેતુ માટે કાર્ય કરે છે ત્યારે એને પાર પાડવા માટે ચોક્કસ વ્યવસ્થા એ સંચાલન છે. એટલે આ જૂથ સાથે પંકડાયેલી છે તેમ કહી શકાય છે. જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે તેમ કહી શકાય. શું કીધું છે? કે બે થી વધુ વ્યક્તિઓ હોય, એકલો વ્યક્તિ હોય તો સંચાલનની જરૂર નથી. બે થી વધારે વ્યક્તિઓ છે અને એ કાર્યને પાર પાડવું છે ત્યારે સંચાલન છે. કેમ? કે કયું કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, કોની ફરજ છે, આ બધું કામ કોણ કરશે? તો કે સંચાલન કરશે. એટલે આ કેવી પ્રવૃત્તિ છે? તો કે જૂથલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. નેક્સ્ટ, સતત ચાલતી પ્રવૃત્તિ. જો સંચાલન એકવાર ઘડવામાં આવી ગયું, અમલમાં મૂકી દીધું, પછી એનો મતલબ એવો નથી કે પૂરું થઈ ગયું. જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હશે ત્યાં સુધી સંચાલનની પ્રક્રિયા ચાલુ રહેશે એમ આપણે કહી શકાય. તો પહેલું, સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેય સિદ્ધિ થતા તેની પ્રક્રિયા બંધ થતી નથી. એટલે કે એક આપણો ધ્યેય સિદ્ધ થઈ ગયું કે ભાઈ આપણે કોઈ હેતુ માટે આપણે સંચાલનની પ્રક્રિયા હાથ ધરી અને આપણો કોઈ હેતુ હતો એ સિદ્ધ થઈ ગયો, તો એનો મતલબ એવો નથી કે સંચાલન પૂરું, પણ નવો ધ્યેય સાથે આગળ વધવાનું થશે. પછી શું થશે? નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો અને પાછું એ પાર પાડવા માટે સંચાલન પાછું પ્રસ્થાપિત કરવાનું છે. એટલે જ્યાં સુધી આપણે આગળ વધતા રહીશું ત્યારે એક ધ્યેય પૂરો થાય છે ત્યારે નવો ધ્યેય ઘડાય છે, નવો ધ્યેય ઘડાય છે ત્યાં પાછું આપણું સંચાલન નવું સ્થપાય છે અને એ પ્રમાણે પાછું આગળ વધવાનું છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ એટલે કે પહેલા ધ્યેય નક્કી થાય. ધ્યેય નિર્ધારણ શું થાય છે? ધ્યેય નક્કી થાય પછી શું થાય? એ ધ્યેયને પાર પાડવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો. એટલે આપણે પાર પાડી એટલે આપણને શું મળ્યું? ધ્યેય સિદ્ધિ. પહેલા ધ્યેય નક્કી કર્યું, પછી ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત કરી અને પછી શું થયું? તો કે ધ્યેય સિદ્ધિ થઈ ગયા પછી શું? તો કે પૂરું થઈ ગયું? ના, નવો ધ્યેય. નવો ધ્યેય એટલે કે પુનઃ ધ્યેય નિર્ધારણ. હવે પુનઃ ધ્યેય નિર્ધારણ થયું એટલે શું થયું? પાછું એ ધ્યેયને સિદ્ધ કરવા માટેનો આપણે શું કરવાનો? પ્રયત્ન કરવાનો. પાછું નવો ધ્યેય કરવાનો. એટલે આ ચક્ર સતત ચાલ્યા કરે છે. એટલે આમ એ સતત ચાલતી પ્રક્રિયા છે, બરોબર. એને અટકાવી શકાતી નથી. તમે એ ક્ષેત્ર સાથે સંબંધ નથી, એકમ બંધ થઈ જાય છે તો સંચાલનની આવશ્યકતા નથી, બાકી સતત ચાલ્યા રાખે છે, ક્યારેય અટકાવવાની નામ લેતું નથી. ત્યારબાદ આગળ આપણે માનવીય પ્રવૃત્તિ. જો સંચાલન જે છે ને એ માનવ સાથે વધારે સંકળાયેલી બાબત છે. કે દાખલા તરીકે કોઈ મશીન છે ને એ મશીનને કમાન્ડ આપી દો એટલે કાર્ય કર્યા રાખશે. પણ માનવી એક એવો માણસ છે કે બુદ્ધિશાળી છે, એને માત્ર કમાન્ડ આપવાથી કામ કરશે એવું નથી. તો એ માનવ તત્વ એની અંદર રહેલું છે. એટલે સંચાલનમાં વિશેષ ભાર માનવી ઉપર છે. કેમ માનવી ઉપર છે? તો કે માનવીય પ્રવૃત્તિ. તો પહેલું, સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે, એ જ મહત્વનું છે. બાકીના બધા સાધનો ચલાવશે કોણ? બરોબર, મશીનને કમાન્ડ આપશે કોણ? મશીન પાસેથી કામ લેશે કોણ? તો કે માનવી. એટલે માનવીનું સ્થાન કેવું છે? વિશેષ મહત્વનું છે તેમ આપણે કહી શકાય. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક છે. ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બરોબર છે. તો આજે આપણા બીજા સાધનો જે છે એ સાધનોનો ઉપયોગ કરવો, એટલે કે મૂડીમાં બધું આવી ગયું, ટેકનોલોજી છે, બધા 4 સાધનોમાં આપણા ઉત્પાદનની પ્રક્રિયા બધી આવી ગઈ. તો આપણી પાસે રહેલી ટેકનોલોજી, આપણી પાસે રહેલા સાધનો, એનો ઉપયોગ કોણ કરશે? તો કે માનવી કરશે. માનવી વિના એ ઓટોમેટિક થઈ શકશે નહીં. ભલે મશીનને આપણે કમાન્ડ આપી દઈએ, મશીન કામ કરશે ઓટોમેટિક,
પણ એ કમાન્ડ આપવાનું કામ કોણ કરશે? તો કે માનવી. એટલે માનવી મહત્વનું સ્થાન છે. જો માનવી નથી તો આપણા બધા જ સાધનો નિર્થક છે, કોઈ કામના નથી. સંચાલન કોના માટે થાય? તો કે માનવી માટે થાય. સંચાલન કોના માટેનું હોય? માનવી માટે. અને સંચાલન કોણ કરે? તો કે માનવી દ્વારા થાય છે. તો આમ સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. સંચાલન પણ માનવી માટે થાય છે અને માનવી દ્વારા જ સંચાલન થાય છે. બરોબર? એક માનવી બીજા માટે સંચાલન કરે છે. એટલે કે માનવી જ મુખ્ય છે આની અંદર, એવું જોવા મળે છે. એટલે કે આમ માનવી કેન્દ્ર સ્થાને છે, એટલે માનવીય પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. તેથી તે માણસ માટે, માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. બરાબર? માણસ માટે થાય છે અને માણસ દ્વારા થાય છે. તેથી તેને શું કહેવામાં આવે છે? તો કે માનવીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નિર્ણય પ્રક્રિયા. તો સંચાલનનું કામ જ શું છે? મહત્વના નિર્ણયો લેવાના છે, યોગ્ય નિર્ણયો લેવાના છે, જે આપણે નિર્ણય પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંચાલન કરતા સંચાલક, એટલે કે જે સંચાલન કરે છે એને સંચાલક કહેવામાં આવે છે. એને સતત નિર્ણયો લેવા પડે છે, કારણ કે એનું કામ જ છે એ જ મહત્વનું. ઉચ્ચ સપાટીએ કાર્ય કરે છે સંચાલક, બરોબર? એને મહત્વના નિર્ણય લેવાનું જ કામ કરવાનું છે. તો નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકે નહીં. રામ ભરોસે અથવા તો મૂકી દઈશું તો એમ થશે કે નહીં. ચોક્કસ કાર્ય માટે ચોક્કસ નિર્ણય લેવો પડે. જો સારો સંચાલક છે તો સારો નિર્ણય લઈ શકે છે. ખરાબ સંચાલક હશે તો નિર્ણય એનો ખરાબ હશે, તો એનું પરિણામ ખરાબ મળશે. બરોબર? સફળ સંચાલક કોને કહી શકાય? તો કે કપરી પરિસ્થિતિની અંદર એ યોગ્ય નિર્ણય લઈ અને યોગ્ય વાતાવરણ નિર્માણ કરી શકે તો એ સારો સંચાલક છે તેમ આપણે કહી શકાય. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય છે તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. કે સંચાલકનું કામ નિર્ણય લેવું છે, પણ નિર્ણય લીધા પછી મૂકી નથી દેવાનું. એને શું કરવાનું છે? તો કે આપણે જે નિર્ણય લીધો છે એ નિર્ણયનો અમલ કેટલો થયો, તો એ અમલની કામગીરી પણ એની હોય તેવું જોવા મળે છે. તો આમ એની કાર્યવાહી પણ કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે તેમ કહી શકાય. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો આપણો વિજ્ઞાન, કળા અને વ્યવસાય. તો સંચાલનને આ ત્રણ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે. આ મુદ્દો જે છે ને આપણે 3 ગુણની અંદર અને 2 ગુણની અંદર વિગતવાર જોવાનો છે. સંચાલન એક કળા છે, સંચાલન વિજ્ઞાન છે અને સંચાલન એક વ્યવસાય છે. માત્ર અહીંયા આપણે 3ની સમજૂતી જોવાની છે. નેક્સ્ટ આપણે એના મોટા પ્રશ્નોની ચર્ચા કરવાની છે, એટલે આપણે વિગતવાર એની ચર્ચા કરશું નહીં. તો વિજ્ઞાન, તો પહેલા તો પ્રથમ વિજ્ઞાન કોને કહેવું? કે આજે વિજ્ઞાન બહુ આગળ વધી ગયું, પણ વિજ્ઞાન એટલે શું? બરોબર? અઘરો પ્રશ્ન નથી, પણ આપણા માટે અઘરો લાગશે. તો કે જે કાર્યમાં વિશિષ્ટ જ્ઞાન હોય એ વિજ્ઞાન છે. વિજ્ઞાન જે છે ને ચોક્કસ સિદ્ધાંતો સાથે સંકળાયેલું હોય. એ હતીમાં માનવા વાળું નથી. એ ચોક્કસ પરિણામ હોય તો જે રજૂ થયું હોય. કે દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ, તો એના નિયમો છે કે ભાઈ આ ગુરુત્વાકર્ષણના નિયમો લાગુ પડશે. એમાં ચોક્કસ પ્રકારની માહિતી છે, ચોક્કસ સિદ્ધાંતો છે, એ વિજ્ઞાન છે. ખોટી વસ્તુ એ રજૂ કરતું નથી. તો એવું જ આપણા સંચાલકો માને છે કે વિજ્ઞાનમાં જેમ સિદ્ધાંતો છે, જેમ ચોકસાઈ છે, જેમ પરફેક્ટ છે, એમ સંચાલન પણ એક નિયમો અને સિદ્ધાંત સાથે ઘડાયેલું છે. એ કોઈ વાયવાત નથી. એટલે ઘણા બધા લેખકો કેવું માને છે કે સંચાલન એક વિજ્ઞાન છે, વિજ્ઞાનની માફક કામ કરે છે, એમાં સિદ્ધાંતો પણ છે અને અયોગ્ય વ્યવસ્થા પણ છે, એવું માને છે. એટલે એને વિજ્ઞાન સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ કળા. કળા કોને કેવી? તો કે કોઈ કાર્યને પાર પાડવા માટેની તમારામાં રહેલી સૂઝ શક્તિ. બધા પાસે કળા નથી હોતી. જો ગાવાની કળા બધા પાસે છે નથી. શિલ્પ તો એની કળા કેવી છે? તો બધા પાસે નથી. ચિત્રની તો કે નથી. તો કળા જે છે ને એ આગવી શક્તિ છે, જે આપણને ભગવાન તરફથી થોડીક મળેલી હોય, થોડીક આપણે વિકસાવવી પડે. બરોબર છે? તો ઘણા બધા લેખકો અને સંચાલકો એવું માને છે કે સંચાલનની પ્રવૃત્તિ કરવા માટે કળાની જરૂર પડશે. જો એ કળા તમારી પાસે હોય તો તમે એક સફળ સંચાલક બની શકો એમ કહી શકાય. તો કે સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, એટલે કે તમારા પાસે આવડત હોવી જોઈએ, બુદ્ધિ, ચાતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડશે, જેને કામ લેવાની કળા તરીકે ઓળખવામાં આવે છે. જો આ તમારી પાસે હોવું જોઈએ, કારણ કે આપણે કોની પાસેથી કામ લેવાનું છે? માનવી પાસેથી.
સૌથી અઘરું પ્રાણી. બરોબર, મશીન પાસેથી કામ લેવું હોય તો સરળ છે, પણ માનવી પાસેથી કામ લેવું છે તો એ માનવી, કારણ કે સામે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, એ કેટલાય પ્રશ્નો કરશે તમને. બરોબર છે, એટલે એની પાસેથી કામ લેવું છે એ ખૂબ જ અઘરું છે, પણ એ અઘરાને સરળ કોણ કરી શકે? તો કે એની આગવી કળા ધરાવતો હોય, એનામાં ચોક્કસ એવા પ્રકારનો ગુણ હોય કે સામેવાળા માનવીને પોતાની તરફ આકર્ષી શકે અને પોતાની વાતને મનાવી શકે અને પોતાનું કાર્ય એ સરળતાથી કાઢી શકે, એ પણ કોઈ પણ જાતના ઝઘડા વગર. તો એ સાચો સંચાલક છે તેમ આપણે કહી શકીએ. તો આ ક્યારે થઈ શકે? તો કે આગવી કળા અંદર હોય તો થઈ શકે, નકર થઈ શકે નહીં. અને ત્યારબાદ છેલ્લી બાબત કે વ્યવસાય કોને કહેવાય? બરોબર, ધંધાના આર્થિક પ્રવૃત્તિના જુદા જુદા સ્વરૂપો છે. બરોબર, એમાં એક વ્યવસાય છે, નોકરી છે, વ્યવસાય છે, ધંધો છે. તો નોકરી એટલે શું આપણને ખબર છે. તો વ્યવસાય કોને કહેવો? તો કે તમારી પાસે જે રહેલું જ્ઞાન છે એ જ્ઞાનની ચોક્કસ તમે કોઈને આપો અને એના બદલામાં તમે ફી મેળવો તો એ વ્યવસાય થયો. ડોક્ટરનો વ્યવસાય, વકીલનો વ્યવસાય, કે શું કરે છે? તો કે એમની પાસે જે જ્ઞાન છે તમને આપે છે. ડોક્ટર દવા બનાવીને તમને નથી આપતું, દવા તો મેડિકલમાં મળે છે, તો ખાલી લખવાના જ પૈસા લે, પણ એની પાસે જ્ઞાન છે કે તમે જેવા લક્ષણો બતાવો ને એટલે એના આધારે નક્કી કરી લે કે તમારામાં કેવો રોગ છે. એટલે એ શું કરશે? લખીને દવા આપશે. તો એની ખાલી ફી લેશે ને, એ કહેવાનો ફી લેશે, તો એ વ્યવસાય થયો. બરોબર, તો સંચાલન એક વ્યવસાય તરીકે હવે વિકસી રહ્યું છે. બરોબર છે, એવું કહેવામાં આવે છે, એટલે એને વ્યવસાય સાથે જોડેલું છે. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. પહેલા આવું નહોતું. હવે શું થાય છે એકમની અંદર કે ભાઈ સંચાલનનું કામ જે છે ને એ ચોક્કસ વ્યક્તિને આપવું. હવે તો લગ્નમાં પણ તમે જુઓ કે સ્પેશિયલ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે, બધું હોય તમારે કરવાનું. કેમ? તો કે મેનેજમેન્ટ એમને આપવાનું. મેનેજમેન્ટ આપણું સંચાલન છે, તાલીમ પામેલો વર્ગ છે, એને સોંપી દેવામાં આવે. બરોબર, તો આ આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર એકાઉન્ટ જેમ સંચાલકો પણ વ્યવસાય સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન એક વ્યવસાય છે. તમે જો કે મોટી મોટી કંપનીના સીઈઓ બદલાય ને, સીઈઓ એટલે શું? સંચાલક. બરોબર, મુખ્ય વહીવટી અધિકારી, એ જ્યારે બદલાય છે તો પણ ન્યૂઝપેપરની અંદર આવે છે, તો એ કંપનીના માલિક તો છે ને. તો એ સંચાલકનું મહત્વનું સ્થાન રહેલું છે કે આજે સંચાલનની પ્રક્રિયા એક અલગ વ્યવસાય તરીકે વિકસી રહી છે. સંચાલક જે છે એ કંપનીનો શું છે? એક જાતનો પગારદાર વ્યક્તિ જ છે, અથવા એના બદલામાં ફી લે છે, એના જ્ઞાનની ફી લે છે, માલિક નથી. એટલે આમ એ વ્યવસાય તરીકે ઉભરેલો વર્ગ છે, જે આજે અન્ય વ્યવસાયની જેમ આગળ વધી રહ્યો તેવું જોવા મળે છે. તો આ ત્રણ પ્રશ્નોની આપણે ચર્ચા વિજ્ઞાન, કળા અને વ્યવસાય એ મોટા પ્રશ્નમાં પૂછાય છે, એટલે આપણે એની વિગતવાર ચર્ચા પછી આપણે કરશું. તો વિદ્યાર્થીઓ, આજના પીરિયડની અંદર જ આપણે આટલું. આગળ આપણે આવા નવા પ્રશ્નો સાથે મળતા રહીશું, જેથી કરી તમે અમારા સાથે સતત જોડાઈ રહેજો. આભાર.